આજે તો બહુ મજા આવશે. પ્રિયા, જમવા પહેલા હાથ ધોવાનો રિવાજ હોય. તું ફરી ટેટુના નામે હાથ પર ચિતરડા કરાવીને આવી. પપ્પા સમજાવો. પ્રિયા, મમતા, મારે પાછું ઓફિસે જવાનું છે. પપ્પાને ઓફિસથી ફુરસત નથી અને મમ્મીને લેક્ચર આપવાથી. તો હવે બહુ થયું મમ્મી. હવે મને મારી લાઈફ મારી રીતે જીવી છે, આકાશમાં ઉડવું છે. જો પંખીઓની જેમ અગર મરજી મુજબનું આકાશ પામવું હોય ને તો થોડી હિંમત તો દેખાડવી પડે. આંખોથી આંખોમાં ઉડી રહ્યો અતરંગી રંગ પ્રેમ. મેં પપ્પાને ગોવામાં જ આપણા વિશે કહ્યું. મોમ ડેડ તને મળવા માંગે છે. સાક્ષાત લક્ષ્મી, આ ઘરમાં તને કોઈ પણ વસ્તુની અછત નહીં હોય. પ્રિયા, મારા તરફથી પરમિશન મળ્યા પછી તો તું હકીકત કહી શકી હોત ને. આ મોડર્ન કપડાં તું આ ઉંમરમાં નહીં પહેરે તો આની ઉંમરે જઈને પહેરીશ. કેટલી વાર કહ્યું છે કે આવા કપડાં પહેરીને કોલેજમાં નહીં જવાનું. તારા મમ્મી પપ્પાને મળીને લાગ્યું કે દુનિયામાં બહુ ઓછા પેરેન્ટ્સ હોય છે જે આજકાલની જનરેશનને સમજી શકે. એક ફૂલ જેવી દીકરીને મા બાપે કાંટાનું રક્ષણ આપવું જ પડે. ફક્ત કાંટાનું આખી રિસ્ટ્રિક્શનની વાડ ઊભી કરી તો એ તો રોંગ છે ને. મા બાપનો ઠપકો પણ સંતાન માટે આશીર્વાદ સમાન હોય છે. કે આશીર્વાદનો હાથ બધું સમય સંતાનના માથા પર પડતો રહે ને તો ભાર બની જાય છે. અને હવે મને તારા આશીર્વાદ ભાર લાગે છે મમ્મી. કંટાળી ગઈ છું તારાથી અને તારા ઓર્થોડોક્સ વિચારોથી. આઈ હેટ યુ મમ્મી, આઈ હેટ યુ. પ્રિયા, અમારી પાસે રૂપિયા ભલે તમારા જેટલા નથી પણ પ્રેમથી અમારી પાસબુક ફૂલ ભરેલી છે. મને એની જ જરૂર છે પાર્થ, ફક્ત ને ફક્ત પ્રેમની. બિઝનેસનો જુગાર હોય કે જિંદગીનો, આ પરિમલને દાવ રમતા બરાબર આવડે છે. એટલે આ વખતે મારી દીકરી માટે હું એવો દાવ રમીશ કે સાપ પણ મરશે અને લાકડી પણ નહીં તૂટે. કે હું ધન્યવાદ આપું છું અને શત પ્રણામ કરું છું આપણા દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનો, જેમણે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાને અમલમાં મૂકી. દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે.